સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગર ખાતે ડોક્ટર આંબેડકર સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે દ્વિતીય બેન્ચનો શુભારંભ કરવામાં આવ્યો। ગાંધીનગરની સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ડોક્ટર આંબેડકર સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ગત વર્ષે ચાલુ કરવામાં આવેલ SC ST તેમજ OBC સમાજના વિદ્યાર્થીઓ માટેના નિઃશુલ્ક તાલીમ વર્ગનો સોમવારે 1 વર્ષ પૂર્ણ થતા આ કેન્દ્ર ખાતે આજથી દ્વિતીય બેન્ચનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત પોલીસ સેવાના અધિક મહાનિર્દેશક હસમુખભાઈ પટેલ અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન IAS ડોક્ટર PD વાઘેલા અતિથિ વિશેષ તેમજ શિવજી કુલપતિ પ્રો રમાશંકર દુબે મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આયોજિત કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ડોક્ટર BR આંબેડકરની છબીને પુષ્પમાળા અર્પણ કરીને તેમજ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ કેન્દ્રના નોડલ ઓફિસર અને સંયોજક પ્રો રાજેશ મકવાણા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ડોક્ટર આંબેડકર સેન્ટર ફોર એક્સિલન્સ સ્ટાફ દ્વારા મંચસ્થ મહાનુભાવોનું શાલ તથા મોમેન્ટો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પોલીસ મહાનિર્દેશક શ્રી હસમુખભાઈ પટેલે આ કેન્દ્રમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓએ પણ કેન્દ્રની સેવાઓનો ભરપૂર લાભ લેવો જોઈએ। પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ માત્ર નોકરી મેળવવાના જ હેતુ નહીં પરંતુ પરિસ્થિતિ સુધારવા માટે પણ સંઘર્ષ કરવો જોઈએ। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ટ્રાઈના ભૂતપૂર્વ ચેરમેન IAS ડોક્ટર PD વાઘેલા દ્વારા CUGના પ્રયાસોની પ્રશંસા કરીને કેન્દ્રના ઉત્તમ પરિણામો માટે ટોચના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા 1 વર્ષમાં કેન્દ્રમાંથી 29 વિદ્યાર્થીઓની સફળતા CUGના ઉત્કૃષ્ટ પરિણામો દર્શાવે છે। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત CUGના કુલપતિ પ્રો રમાશંકર દુબેએ કહ્યું હતું કે કેન્દ્રનો સફળતાનો ગુણોત્તર સમગ્ર દેશમાં ટોચના સ્થાને છે। તેમણે પસંદગી પામેલા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરવા પણ જણાવ્યું હતું। આ તબક્કે પ્રો રાજેશ મકવાણાએ જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે, તેનો આનંદ છે। ફ્રી કોચિંગની સાથે સેન્ટરના વિદ્યાર્થીઓને દર મહિને 4000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે। કેન્દ્રએ તાજેતરમાં જ નવી દિલ્હી સ્થિત ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સાથે એક MOU પર હસ્તાક્ષર પણ કર્યા છે। કાર્યક્રમમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પ્રો HB પટેલ, કેન્દ્રની સલાહકાર સમિતિના Never miss an update.